તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવ બ્લોગની અંદર ને સવારે સવારે આપણે આવી ગયા વાડીએ। તો વાડીએ મિત્રો આપણે ચણા મસ્ત મજાના બતાવી દઉં તો જો આપણે અરે ચણા અને બાકી જે કાલે બ્લોગમાં બતાવ્યું હતું તે પણ ચણા કેવા હતા કોમેન્ટની અંદર જણાવજો। અને આ ચણા આપણે ટેબાના છે એટલે આવા છે જો મસ્ત મજાના અને પાયા છે મોય વજનદાર આ ચણા બનશે। બાકી તો બ્લોગમાં મિત્રો એન્ડ સુધી तो आज तो आपणे लाल घोड़ो लईए वाड़ी अने आज धोवानुं छे बाइक जोई शको छो एचएफ डिलक्स मस्त मजानुं चकचकाट करी नाखवानुं छे। तो ब्लॉग में पूरेपूरा बने रहीजो मित्रों। फाइनल लुक केवो आव्यो छे मित्रों जोई शको छो। आपणे लाल घोड़ानो मस्त मजानो चकचकाट धोई नाख्यो। बाकी ब्लॉग में मित्रों बनावीजो। आज राते बनाववानी छे आपणे तुवेरनी दाळ। तो पूरेपूरो ब्लॉग जो हवे जईए वाड़ीए अने आ बाजू आपणे मयूरभाई जय माताजी केम छो एवुं एम चैनल विषे બે શબ્દ કહી दो। सब्सक्राइब करो, लाइक करो, कमेंट फटाफट। आ बाजू आपणे हसमुखभाई जय माताजी मित्रों चलो वाड़िया प्रोग्राम में एवुं एम हां अने चैनल विषे બે શબ્દ नहीं कहो। चैनल ने लाइक करो, सब्सक्राइब करो, सपोर्ट करो। वाड़ीए मयूरभाई ने बाजू हसमुखभाई आगळ बाइक लईने जईए अने बाजूमां आपणे 66 केवी જોઈ શકો છો। 66 केवी थी आपणे રાજપુરા કાચો રસ્તો અને ત્યાંથી આપણે પહેલા 16 ફીટ બીજી મેજ કે બ્લોકમાં મિત્રો તો આપણે તુવેર ફોલવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો। જય માતા અબજો હસમુખભાઈ जय माताजी मित्रों। અબજો આપણે મયુરભાઈ વાગ્યા છે 5:30 ઉપર ને આપણે તુવેર ફોલી નાખી જોઈ શકો છો। આ બાજુ હસમુખભાઈ આપણે બેઠા છે। શું કહો હસમુખભાઈ તુવેર ફોલી નાખી? ઓ ફોલી ગઈ રાતે પ્રોગ્રામ માં આવ આગળ બ્લોગ માં મિત્ર બનેજો। ચણા ને આ બાજુ આપણે હસમુખભાઈ આવે તા। હસમુખભાઈ જય માતાજી। जय माताजी કેમ છો? આવી ગયા છે રંજીતભાઈ ની વાડી આટો મારવા। હા આ વાડીમાં રાસાયણિક ખાતર નાખવામાં આવતું નહીં 7 વર્ષ થઈ ગયા છે હજુ સુધી। હા આમાં કેવલ છાણિયું તો ઓનલી ફોર આપણે દેશી છાણિયું ખાતર નાખવામાં આવે છે અને જીવામૃત ને એવું બધું બનાવીએ અને આપણે આ જો ટપક પદ્ધતિથી ચણા પાયા। તો શું કહેવાનો ફાયદો આપણે જણાવો। લાગશે વાર પણ આવશે મજા। હવે તુવેર બાફા મૂકી દેવાની છે જોઈ શકો છો। તપલમ પાણી બંધ લઈને આ બાજુ મયુરભાઈ તાપ કરે રાખ જુઓ। આ બાજુ રોહિતભાઈ ને આ બાજુ આપણે હસમુખભાઈ બેઠા છે। શું કહેવાય હસમુખભાઈ? બસ મજા હે। જય માતાજી। આપણે દાળ બનાવવાનું કામકાજ ચાલુ છે અને આપણે દાળ ભાગી નાખી છે જોઈ શકો છો કરશેથી। અને આ બાજુ આપણે મયુરભાઈ બેઠા છે અને આ બાજુ આપણે હસમુખભાઈ અને અંદર આપણે બીજા મિત્રો બેઠા છે તે પણ તમને બતાવી દઉં। તો બ્લોગમાં મિત્રો બનાવીજો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે વિષ્ણુભાઈ જય માતાજી। આ બાજુ રાજેભાઈ જય માતાજી। કરશનભાઈ જય માતાજી। આ બાજુ આપણે કડોભાઈ જય માતાજી। તો બ્લોગમાં મિત્રો બનાવીજો। આપણે દાળ બનાવવાનું કામકાજ ચાલુ છે અને બ્લોગ પૂરેપૂરો જોજો। બેઠા છે પોલોબા અમિતભાઈ આવ્યા છે બધા બેઠા છે ઘરને એવું કામકાજ ચાલુ છે જોઈ શકો છો। આપણે વિષ્ણુભાઈ રસોઈયા બાકી બ્લોગમાં વઘાર ચાલુ જોઈ શકો છો। આ બધું વિષ્ણુભાઈ રસોઈયા। કોઈને રસોઈ કરવા મંગાવો હોય તો કોન્ટેક કરો 81 41 66 44 85 આમનો નંબર છે। ફટાફટ કોન્ટેક કરો। જો આ બાજુ આપણે કરશનભાઈ હા આ બાજુ હસમુખભાઈ શું કેવું ચીવ દાળ બને મસ્ત બની એમ રસોઈયો કેવો? હા જોરદાર એમ જોરદાર ને 50 માણસોનું રસોડું બનાવી દઈએ બરોબર। લઈ દાળ થઈ ગઈ કમ્પ્લીટ। આ બાજુ વિષ્ણુભાઈ બાકી બ્લોગમાં મિત્રો બને રહે। તો ફાઇનલી મિત્રો દાળ બની ગઈ અને બધા મિત્રોને બેહાડી દીધા અને દાળનું આપણે આયોજન કેવું છે મસ્ત મજાનું કોમેન્ટ કરજો મિત્રો। બાકી આપણે બધા ભાઈઓ બેઠા છે। તો બની થયો રંજીતભાઈ એવું એમ મસ્ત દાળ બની? હા જોરદાર એક નંબર હો। એવું કડો ભાઈ કેવી દાળ બની હતી? અરે ટોપ। એવું એમ? હા વિષ્ણુભાઈ ખાવાની ચી મજા આવી ને એમ દાળ બાર એવું એમ? આવો મયુરભાઈ કેવી દાળ બની હતી? જોરદાર એવું એમ બરાબર। રોહિતભાઈ કેવી દાળ હતી કમ્પ્લીટ? જય માતે દાળ તો એક નંબર બની હતી બરાબર। ફાઇનલી મિત્રો આપણે દાળ બનાવવાનું કામકાજ પતી ગયું અને દાળ બાર ખાઈને આપણે હવે બ્લોગને કરીશું એન્ડ। મળીશું આગલા બ્લોગમાં। લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। મળીશું આગલા બ્લોગમાં। જય માતાજી।